મીડિયા ક્ષેત્રનું જાણીતું નામ સિતારા દ્વારા ગુજરાતી બ્લોકબસ્ટર ફિલ્મ લાલુના મેકર્સને એક વિશેષ સમારોહમાં સન્માનિત કરાયા. બોક્સ ઓફિસ પર ₹100 કરોડની કમાણીનો ઐતિહાસિક આંકડો પાર કરવા બદલ લાલો ફિલ્મની ટીમને સન્માન સમારોહ યોજાયો. અભિનંદન હતું. સિતારાના સ્થાપક ટુટુ શર્મા અને રાહુલ નેહરાએ જણાવ્યું હતું કે જામખંભાળિયા સહિતના અમારા તમામ કેન્દ્રો પર લાલોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સિનેમેટિક ઉત્કૃષ્ટતામાં આ મોટી છલાંગથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને આગામી 12 થી 18 મહિનામાં ગુજરાતમાં 25 સ્ક્રીન્સ સ્થાપવા માટે અમે મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. ફિલ્મના નિર્માતા અજય બળવંત પડરિયા અને દિગ્દર્શક અંકિત સખિયાએ સિતારાની ટીમ સાથે નોંધ્યું હતું કે આ માઇલસ્ટોન માત્ર વર્તમાન સિદ્ધિની ઉજવણી નથી, પરંતુ ભવિષ્યની રોમાંચક તકોનો સંકેત પણ છે. કારણ કે ટીમ લાલો દેશભરના દર્શકોને પ્રેરણા અને મનોરંજન આપવાનું ચાલુ રાખે છે. આ કાર્યક્રમમાં કલાકારો મૌલિક ચૌહાણ, સુહૃદ ગોસ્વામી, કરણ જોશી અને ડીઓપી શુભમ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહ દરમિયાન લાલો ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ ફિલ્મમાં વિશ્વાસ મૂકવા અને ગુજરાતી સિનેમાને ₹100 કરોડના ક્લબમાં પહોંચાડવા બદલ દેશ વિદેશના ગુજરાતી પ્રવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લાલોની ટીમ દ્વારા ગુણવત્તા માટેનો સતત પ્રયાસ અને પ્રેક્ષકો સાથેના મજબૂત ભાવનાત્મક જોડાણને કારણે આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકી છે. એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા સિતારા અને લાલોના સર્જકોએ ગુજરાતમાં એક અત્યાધુનિક ફિલ્મ સિટી અને વર્લ્ડ ક્લાસ મીડિયા સ્કૂલ વિકસાવવામાં રસ દાખવ્યો હતો. આ પ્રોજેક્ટનો વિગતવાર બ્લુપ્રિન્ટ ટૂંક સમયમાં સરકાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સૂચિત ફિલ્મ સિટી અને મીડિયા સ્કૂલનો મુખ્ય હેતુ ગુજરાતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન અનુસાર ગુજરાતને ઇન્ટરનેશનલ ક્રિએટિવ હબ તરીકે સ્થાપિત કરવાનો છે. रिपोर्ट बाय अश्विन लिंबाचिया, अहमदाबाद. एक्चुअली जैसे राहुल जी ने बताया, ये जो फिल्म सिटी जो है वो यहाँ के लिए, गुजरात के लिए पेनिट्रेट करने के लिए है. और इस फिल्म सिटी का एक बहुत अहम पार्ट होगा मीडिया स्कूल, जिसके अंदर सबको ट्रेनिंग मिलेगी और डिपार्टमेंट्स ऑफ फिल्म मेकिंग एंड एक्सपेरिमेंट करने के लिए मिलेगा, एक्सपीरियंस करने के लिए मिलेगा दैट भी पार्ट. और पूरी फैसिलिटी जो है वो इंटरनेशनल स्टैंडर्ड की फैसिलिटीज़ होंगी. और एक चीज़ और है इसके अंदर, जैसे कहा है कि ये जो फिल्म सिटी है, मौका मिला यहाँ गवर्नमेंट से तो हम बनाएंगे. और उसके अंदर सबसे बड़ी चीज़ होगी कि इट विल बी अ ग्रीन फिल्म सिटी. ग्रीन फिल्म सिटी का मेरा मतलब है कि ज़ीरो कार्बन एमिट करेगी. वेरी गुड. Not in India, anywhere in the world it is not there. This will be the first time in the world that a film city like this will be made, which is totally carbon free and environment के लिए बहुत अच्छा होगा. और इसको जो ग्लोबल वार्मिंग है वो वर्ल्ड ओवर प्रॉब्लम है आज के दिन. एंड ग्लोबल वार्मिंग इज़ ये प्रॉब्लम को सपोर्ट करते हैं, पूरा हॉलीवुड सपोर्ट कर रहा है. हॉलीवुड के बड़े बड़े एक्टर्स सपोर्ट कर रहे हैं, जैसे जूलिया रॉबर्ट्स हैं, रिचर्ड गेयर हैं, ये सब हैं. तो मेरा मानना है कि इस प्रोजेक्ट को न ओनली यहाँ पे इंडियंस या हम हिंदुस्तान में यूज़ करेंगे, बाहर से लोग आएंगे शूट करने के लिए. दो चीज़ों के लिए, एक तो फैसिलिटीज़ वो अवेलेबल होंगी और दूसरा ये जो प्रोजेक्ट है ઝીરો કાર્બન વાળા જો એમિટન્સ का પ્રોજેક્ટ है, इसको સપોર્ટ करने के लिए. છેલ્લો આંકડો તો હજી નથી ખબર કે શું છે, હજી તો બહુ આગળ જશે ને. 100 કરોડ થયા, એક ખાલી એક કીધું ને, એક આંકડો એક ખાલી બતાવવા માટે લોકોને કે ભાઈ 100 કરોડ થયા, કે પણ કેટલા લોકોએ જોઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકોએ આ ફિલ્મ જોઈ છે અને અમારું હજુ એવું છે કે 6 કરોડ ગુજરાતીઓમાંથી લગભગ 60-65 લાખ લોકોએ ફિલ્મ જોઈ છે. એટલે હજી ફિલ્મ આમ ઘણા બધા લોકોને બાકી છે. એવું છે કે હજી લોકો સુધી પહોંચે, એની માટે સિતારા સિનેમા જેવું સિનેમા કે લોકો સુધી હજી સ્ક્રીન આવે તો લોકો સુધી પહોંચશે. અને ગુજરાતી સિનેમા પહેલેથી જ અવ્વલ નંબર ઉપર છે. આ તો નાના મોટા કે ને કે ઓલું હોય ને, છોકરું થોડું જેમ જેમ મોટું થતું જાય એમ ઓલું થતું જાય, એમ ક્યાંક ને ક્યાંક અત્યારે હવે કદાચ 100 કરોડ થયા એટલે એક નોંધ લેવાની. પણ ઘણી એવી ફિલ્મો હતી કે જેણે ગુજરાતને પ્રાઉડ ફીલ કરાવ્યું હતું, જેમ કે હેલારોએ નેશનલ એવોર્ડ જીતો હતો. પણ હવે એવું છે કે એવી ફિલ્મો વારા ઘડીએ વર્ષે 25, 30, 40 ફિલ્મો બનશે કે બનતી રહેશે. હવે એમ કે એક બધાને પુશઅપ મળી ગયું કે ભાઈ ફિલ્મ બનાવી શકીએ એમ. એટલે ગુજરાતી સિનેમાનો સુવર્ણકાળ ચાલુ થઈ ગયો છે અને ભગવાન કૃષ્ણ એની ઊંડી સ્વીકારવા આવ્યા છે ગુજરાતી સિનેમા. એવી હતી કે આપણે બધી લેંગ્વેજની ફિલ્મો જોઈએ છે, કંતારા જોઈએ છે, બાહુબલી જોઈએ છે, તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે ભાઈ 100 કરોડની આપણી ફિલ્મ થઈ તો આપણે આપણું કલ્ચર, આપણા દ્વારકાધીશ
એને આપણે બીજા લોકો સુધી લઈ જઈએ અને એ આપણું કલ્ચરને કઈ રીતે આપણે લોકોને શું કહેવાય બતાવીએ. હવે લોકો એક્સેપ્ટ કરશે નહીં કરે એ એની ઉપર છે, પણ આપણી જવાબદારી છે કે આપણે આપણું કલ્ચરને એઝ ઇટ ઇઝ એ જ લેંગ્વેજમાં આપણે ત્યાં પ્રેઝન્ટ કરવું છે. પછી જોઈએ પ્રભુ ઉપર કે એને કઈ રીતે લે છે, પણ અમારો થોટ હતો કે આપણું કલ્ચર બતાવવું છે.